ને મામા ને ગામ વઢવાણ જાતા રહી. અરે બેન, અમને પગી મામાનું ઘર બતાવો ને. તમારા પગી મામાનું પૂછો છો ને? અરે તો હું જ તમારી મામી છું. અરે જો એ ઓલું હામે રહ્યું ને ઈ તમારા મામાનું ઘર છે. તમે તમારે ઘરે જાઓ, હું થોડીક વારમાં આવું છું. પણ જોજો હો, સોનેરી હોકાને અડતા નહીં ને ગાદી ઉપર બેસતા નહીં બે જણા. બહુ સારું, લ્યો જાવ જોઈ. ભલે મામી. ભાઈ જીવન, આ મામીએ આપણને ના પાડી ને એટલે મારે તો ગાદીમાંથી બેહવું છે ને હોકોઈ પીવો છે હો. હું આ ગામનો પગી છું અને સતા મારી ગાદી ઉપર તમે બેઠા, સોનેરી હોકો પણ પીધો. તો કોણ છો તમે? નીકળો મારી ઘરની બહાર. અને જો તમારે હોકો પીવાનો શોખ હોય તો ગારાની ચલમ કરીને પી લેવી જોઈએ. નીકળો મારી ઘરની બહાર. એમને તો હવે તમે જોઈ લેજો. તમારો આ સોનેરી હુકો તો હું જરૂર ને જરૂર પીશ. અરે બહુ મોટા પીવા વાળા જોયા. હાલતા થાવ, હાલતા. નીકળો ઘરની બહાર, નીકળી જાઓ. અરે હું તમને કહું છું, તું આપણા બે ભાણિયા આવ્યા હતા તે ઈ ક્યાં ગયા બે? અરે કોણ? આપણા ભાણિયા બે છોકરા આવ્યા હતા કે તેને તો મેં કાઢી મૂક્યા. કાઢી મૂક્યા? અરે આ તો હું કર્યું? ઈ બે બિચારા તો આપણા ભાણિયા હતા, મેં જ સિંધાડ્યું તું ઘર. અરે હા, તો મારી બહુ મોટી ભૂલ થઈ. એ બિચારા ક્યાં ગયા હશે? ભાઈ જીવન, આપણા મામા હતા તોય આપણને હોકાની ના પાડી અને આપણને સાકારો દીધો. મામા ઉઠીને આવું કરે, આપણને ગારાની સલમ પીવાનું કે આપણું આવું અપમાન. જીવન, તું આયા જ ઉભો રહે. હું હમણાં ને હમણાં સોનેરી હોકાની ચોરી કરતો આવું. જગમાલ, આ તો સોનેરી હોકો છે, સોનાનો. આપણે વેચી દઈને તો એનું ઘણું ધન આવશે ને આપણે મોટા માણા થઈ જાવું, મોટા માણા. અરે ભાઈ જીવન, બોલ ભાઈ જગમાલ. આ ગામના મુખી તરીકે આ ગામના મોભાદાર માણસ આપણે. હા, આપણે આ ગામની પ્રજાની બરાબર ધ્યાન રાખવી જોઈએ. તો આપણા ઘોડા હાબદા કર, આપણે આખા ગામની સીમમાં આંટો મારવા જવું છે. બહુ સારું ભાઈ, ચાલ.